जय माताजी दोस्तों, मिनी व्लॉग में तुम्हारा स्वागत है। सवार की शुरुआत थी गई अपनी पेट्रोल पंपे थी। अपने पेट्रोल पंपे खाली कर अपने पेट्रोल पंपे अपनी गाड़ी राखी दी थी। तालपत्रा हकेल लीधा, पत्तू लगावी दीधु। आ जो आज पंप से अपने ऊभी राखी दी गाड़ी। पछी ऑर्डर ने अपने राह जोता था, पण ऑर्डर कई आव्या नथी, એટલે આપણે ભેગા ચા પાણી પીવા આ જો આવી ગયા આપણે ચા પીવા, ચા પાણી પી મસાલો ખાઈ અને એટલામાં આપણે જોતા હતા, આટા મારતા હતા। કેમ કે આયા હું છે નવી જગ્યા હતી, એટલે નવી જગ્યાએ ફરવાની શું મજા અલગ છે। એટલામાં આપણે આટા માર્યા, આટા મારીને પછી આપણે ગાડીનો સામાન વેચતા હતા ત્યાં આપણે પહોંચી ગયા। ત્યાં આપણે કાંઈ લીધું નથી, એક ટીકર લઈ લીધો ખાલી જય માતાજીનું। ટીકર લઈને પછી ભેગા આપણે બદામ શેક પીવા, બદામ શેક આપણે પીવા ગયા। જો ડેકોરેશન કેવું ગોઠવું, ડેકોરેશનથી એવું છે માણસને પ્રભાવ પડે, માણસ આકર્ષાય, એટલે માણસ આગેથી આવે એમ। પછી પગી જાય બદામ શેક પી લીધું, બદામ શેક પીને આપણે આવી ગયા ગાડીએ આવ્યા તો આપણને ખરા માસ્ટર મેળાક ભાઈ ઓર્ડર આવી ગયો છે, સાથે જ જવાનું છે આપણે ભરવા। વાગી ગયા હતા 12:15, પછી 2:30 વાગે આપણે પહોંચી ગયા સાથે જ। 2.5 કલાક થઈ આપણે 70 કિલોમીટર કાપવામાં। આ જો આ સાથેજનું પાર્કિંગ છે। પછી આપણી ગાડી અંદર વહી ગઈ હતી, પછી સીધા આપણે 7 વાગે આવ્યા ભરીને બહાર આવ્યા એટલે 4 ટાંકા પાઇપોના બોક્સ ભરી દીધા। પછી આપણે કંઈ બાંધ્યું નહોતું, ખાલી વાંયા એક ચોકડી મારી દીધી, કેમ કે રામ ભરોસે આપણે હતું બધું। પછી વાગી ગયા હતા 7, આપણી ઘડિયાળ થઈ ગઈ હતી બંધ। પછી બધું દીવાબત્તી કરી અને ગાડી પછી આપણે સ્લેપ મારીને ઉપાડી। પછી આપણે ત્યાંથી નીકળી ગયા એટલે ઢોલેરા એક્સપ્રેસ રોડ આપણે ચડી ગયા। ઢોલેરા એક્સપ્રેસ રોડમાં હાંકવામાં એ ફાયદો, કેમ કે ટોપમાં ગાડી વહી જાય એટલે હું એવરેજમાં સારું રહે ને ટાઈમે આપણો ઘણો બસે। પહેલાં ગાડી 7.5 કલાકે પહોંચતી, હવે ગાડી 5 થી 5.5 કલાકમાં આપણી ગાડી અમદાવાદ પહોંચી જાય। પછી આપણે પહોંચી ગયા ભાવનગર જમવા। ભાવનગર આપણે માસીની હોટલે રોટલો ને ઓળો ને દૂધની ઠેલી ખાઈ અને પછી આપણે નીકળી ગયા હતા। પણ આગળનો આપણે કંઈ વિડીયો ઉતાર્યો નહોતો। મળશું પાછા નવા વ્લોગમાં।